આંગણે દેદીને માં હરખે ઉગાડે દ્વાર જો આવ્યો મારા લાલ એમ વારના લે વારે વારે જો આવ્યો દયાનો મીઠો દરિયો જો અમી વરસે આખડિયુંમાં વરસે આહાડી હેલી જો કે દાન કે દાન કે તારી તોલે કોઈ ના આવે જો મારી જન્મની દેનારીમાં મને તારી યાદ આવે જો જન્મની દેનારીમાં મને તારી યાદ આવે જો મધુને મીઠા મેવલા દેલો એથી મીઠી છે મોરી માત રે રણની ની જોડ સખી નહીં જડે રો એવી પોકરણમાં પીર રામદેવ બિરાજે રામદેવજી આજ રાજુ રામ રમુજા ધણી એ તમે પોકરણ ગઢના પી અરજી સુની વેલા પદા વીરા વીરમ દેનાવી કૃષ્ણ કનૈયા લાલ કે જય બાબા બાળીનાથ કે જય જગ્યા ભોમ કે જય ઓમ નમઃ
પાર્વતી પતિ હારા મહાદેવ 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 કળશમાં કળા બિરાજે નેજામાં બિરાજે નું દેવળમાં ધણી પોતે બિરાજે બિરાજે હાજરાજો તારી વાડીનો તું ધણી એ બાપા લીલી રાખજે મારા ભગવાન રામદેવજી સાનિધ્યમાં આપણે મળ્યા છીએ કે જ્યાં હર હંમેશના માટે સેવાનો ભાવ રહ્યો છે. સમાજના માટે, પરિવારના માટે, પોતાના માટે અને પારકાના માટે, સર્વના માટે સમભાવ જે ઉંબરાની માલિપા છે એવા પવિત્ર ઉંબરાના સાનિધ્યમાં આપણે મળ્યા છીએ વાલા. અને એમાંય સ્વર્ગવાસી ઉજળો આત્મા જેને લીલી વાડી મૂકી પોતાના દીકરા દીકરીના હયાની માલિપા સંસ્કારના અંચડા ઉડાડી અને પ્રેમનું પાણી પાઈના પુષ્પોમાં સુગંધ ભરી અને ઈશ્વરના આગણે ગયા છે. તો ભાવથી ને પ્રેમથી એ માના ચરણમાં પણ કરોડો વંદના કરવી છે. આપના સમક્ષ કંઈક આનંદનો દોર પણ રજૂ કરવી પહેલા
જાન વહાણ તર્યા ને અદવત થી મોગાયા રે અરે દાસુદાન દેવ ગુણ ગાય પીરોના કીધું આદુવાળી તો પીવાની જ નહીં તે ગામમાં આ ગયા ને તે સામેથી ગરધણી બોલ્યો આદુવાળી ચા પીશો મેં કીધું ના રેવા દેવો કાલથી બંધ કરી તો મને કે દૂધ પીશો મેં કીધું આવા દેવો તે ગામડું ગામને ઘરની બહેનું ઉજળી બહેનું ઉજળું દૂધ તારું ભરીને આપ્યું મેં કીધું આટલું બધું નહીં ઓછો કરો પીવાની ઈચ્છા તો હતી હરેશલાલ દૂધ ભારીને રાજી તો થઈ જ ગયા કીધું આ પી જ જવાય પણ ઉપર સલ્લો આગ્રહ કર્યો સમજો ને તમે આપણે કલાકાર એટલે થોડું સારું લાગે એમ એટલે મેં આગ્રહ કર્યો મેં કીધું ઓછો કરો વધારશે તો ગરધણી કે મહેમાન માટે માથું આપી દેવાય દૂધ શું ચીજ છે ઠપકારો તો મેં બીજી વાર આગ્રહ કર્યો મેં કીધું ના વધારશે ઓછું કરો તો ગરધણી કે હું ઓછું કરો પી જાવ સાનમાના ભરતભાઈ અમે એવું સમજશું પાડો થઈ ગયો તો બોલો પાડા બનાવ્યા હા ઘણી વાર દેખાય એવું હોતું નથી ને હોય એવું દેખાય નહીં હો આ બહુ મુદ્દાની વાત છે એટલે જ્યાં નજર કરો ત્યાં તમને કંઈક નોખી વાત મળે હા પણ સજ્જન માણસો છે એની સીધી પ્રકૃતિ હોય ને એને તમે ગમે એટલો દુઃખી કરો ને તો એની પ્રકૃતિ કોઈ દી છોડે નહીં તમે સાંભળજો કારણ કે જેના ઉજળા અંતર હોય એની મજા કંઈક જુદી છે ઉંબરાના ધર્મથી માંડી અને ધરતીના ધર્મથી લઈ અને સમરાગણના ધર્મ સુધી જાઓ ત્યાં માત્ર ને માત્ર સમર્પણની વાતો થાય બોલો હા ઉજળું કામ જેને કર્યું હોય ને એની જ વાતો થાય બાકી બીજાની વાતો ન થાય એટલે ખરેખર ચા બહુ સારી બનાવી જેને બનાવી એને તાળીઓથી બોલો ક્યાં છો કે ઘરે જ હોય ને યાર હું મગજમારી કરો ઘેર જ છીએ તો કે રહોડામાં જાઓ તે રહોડામાં ગયો બોલ રહોડામાં આવી ગયો હવે એટલે કે ટેબલ ઉપર મિક્સર પડ્યું છે કે હા એનું પીન્યું હોલ્ડરમાં ભરાવો તે કે એ આ ભરાયું બોલ હવે ચાલુ કરીને સંભળાવો તે ઓલે ચાલુ કર્યું આમ એની ઘરવાળી કે ઓકે આપણું જ મિક્સર છે લ્યો તમે ઘેર જ છો નક્કી ટેસ્ટિંગ કર્યું બોલો આવું પછી રાતે 12 વાગે ફોન કર્યો પતિદેવ ક્યાં છો કે ઘરે મિક્સર ઓકે રાત્રે 3 વાગે ફોન કર્યો પતિદેવ કે હા ક્યાં છો ઘરે મિક્સર ઓકે બપોરે 2 વાગે ક્યાં છો ઘરે મિક્સર ઓકે આવું 15 દી આલ્યું ક્યાં છો ઘરે મિક્સર ઓકે 15 દી તો હોડમાંથી બાઈની આંખમાં આહુડા આવ્યા ઓહો જ્યારે ફોન કરું ત્યારે મારો ઘરવાળો ઘરે બાપડો બોર થઈ ગયો છે લાવે એને સરપ્રાઈઝ આપું રોતા રોતા ઘેર આવી કીધું નહીં પણ જેવી ઘેર આવી ત્યાં ઘરનો દરવાજો બંધ 1.5 કિલોનું તાળું મારેલું જલારામ તાલા તે બાજુમાં રે શાંતાબેન કે હા શાંતાબેન આ અમારા ઘરવાળા કો ગયા તો શાંતાબેન કે રામ જાણે 15 દીથી મિક્સર લઈને ક્યાંક જાય તો એ થેલીમાં લઈને ફરતા હતા બોલો ગમે ત્યાં એટલે આમ ન હોય યાર ત્યાં ઝટપટ ન સમજાય અને જો ઝટપટ સમજાય તો બધી ખટપટ મટી જાય અને એવો રામદેવજી મહારાજનો પવિત્ર પાઠ છે અને રામાધણીના ચરણમાં આપણે 2-4 શબ્દો અર્પિત કરવા છે અને મને એક ફરમાઈશ પણ આપી છે ત્યારે આપણે ભગવાનના ચરણમાં બે જાના ધણી પોકરણ ગઢના પીર એ બાપા અરજી સુની વેલા પધારજો વીરમ દે નાવીર કળશમાં કડા બિરાજે નેજામાં બિરાજે નો દેવળમાં ધણી પોતે બિરાજે બિરાજે હાજરાજો એ મારા પાટે પધારો રે કે આલમ રાજા બોલે પધારો રે એ નકોડંગી રાજા તમે કઈને ગયા તો જીતી ગયા યોગ ચાર યાદ રાજા મારા મોલે પધારો રે એ આલમ રાજા રાજા જય
નકળંગી રાજા રાજા
ધોઈ પાવન થઈએ હોજી રે, પગ ધોઈ પાવન થઈએ હોજી રે, મહાધર્મ ઝીલો જાડેજા નિરાણી, તો ધર્મ ઝીલો જાડેજા નિરાણી, તમે તોરલ કહો કે કાઠિયાણી હોજી રે, તોરલ કહો કે કાઠિયાણી હોજી રે, મહાધર્મ ઝીલો જાડેજા નિરાણી, તો ધર્મ ઝીલો જાડેજા નિરાણી. હસતા મુખ જેના મન ઘણા મોટા, એવાના દર્શન કરીએ હોજી રે, એવાના દર્શન કરીએ હોજી રે, મહાધર્મ ઝીલો ઝીલો જાડેજા નિરાણી, સત્વ ધર્મ ઝીલો જાડેજા નિરાણી.
એના હાથમાં ફૂલ ધર્મ ધીલો જાડે જાની રાણે સતો ધર્મ ધીલો જાડે જાની રાણે બોલ્યા તારા સંતોની મંડળી ભરવાની હોતી રે સંત મંડળી ભરવાની હોતી રે આ ધર્મ ઝીલો જાડે જાની રાણી સતો ધર્મ ઝીલો જાડે જાની રાણી क्या बात सोना पारण झूलो તમે રૂપા મામા પીરના દરબારે રૂપા પારણ ઝૂલો રે એનું નામ અરે સર આનું નામ શું છે નામ સોના પારણ ઝૂલે રે લાલ ઝુલાવે તમે કૃપા પારણ ઝૂલો રે પારણ ઝુલાવે દાદાજી ઝુલાવે તમે ઝૂલો સોના પારણ મારા ઘોડા બાજુ લાવે જેન્સી કોના
છે ઝાલરિયો, મારે ગાવો છે જેન્સીનો હાલ રહ્યો, મારે ગાવો જેન્સીનો મારા પોપર બદલા રલ દિયા રાખજો. રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા. એ માધવ તારી મેડીઓમાં બોલે જીનામો રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા. મેલું પાડા રણછોડ રણછોડ રંગેલા રંગેલા રણછોડ રણછોડ રંગેલા રંગેલા રણછોડ રંગેલા. કાળા કાળા કાનજીને રોપાળા રણછોડ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા. सिंदूर गुलाल મળ્યું તું એ જ પ્રમાણ આપણને આ પાઠમાં મળી રહ્યું છે ભાઈ ભાઈ. એટલે અંતરના ભાવથી તમારા સમક્ષ પાછા આપણે ભજનના દોરમાં આગળ વધશું અને અહીંયા શાંતાબાના આત્માને આપણે પૂર્ણ શાંતિ આપવા માટે થઈને આ આનંદ કરી રહ્યા છીએ. કારણ કે અત્યારે એ આત્મા આપણી હામું જોઈને બેઠો છે ભાઈ. ગરુડ પુરાણ સાક્ષી પૂરે છે કે 12 દિવસ સુધી અને એના પછી 3 વર્ષ સુધી એ આત્માનો પવિત્ર ભાવ આ ઉંમરે અને આ નેવે જોડાયેલો રહે છે. અને તમે આનંદમાં હોય ત્યારે આત્માના હૃદયમાં એક એવો ભાવ પ્રગટ થાય છે કે હું મારા ભગવાનના દરબારમાં આવી છું ત્યારે મારો પરમાત્મા પરમાત્માનું ભજન કરી રહ્યો છે, મારો પરિવાર અંતરના ભાવથી નામ સ્મરણ કરી રહ્યો છે. આ આત્માને થાય તો પિતૃલોકમાં એનો જય જયકાર થાય ભાઈ. આ બહુ જ મોટી વાત છે, હો સાંભળજો. અને અમારા ભાઈ શ્રી
બુદ્ધિમાંય તું મારાથી મોટો છું, શક્તિમાંય તું મારાથી મોટો છું, શાસ્ત્ર જ્ઞાનમાં તું મારાથી મોટો છું, સૈન્ય બળમાં મારાથી મોટો છું, રાજગઢમાં મારાથી કેવો ઘેરો એ વડલો ને ઘેરી સાયડી રેલો અને એથી ઘેરો છે મારો બાપ રે મીઠો છાયડો છે મારા બાપનો રેલો આવા ઘેરા એ કુટુંબમાં મારો બાપ રે મીઠો છાયડો છે મારા બાપનો રેલો કે જેવી આગળી એ પકડી તી મારા બાપની રેલો એ જેવી આગળી પકડી તી મારા બાપની રેલો અને ડગુ મગુ ચાલ્યો હું તો ચાલ રે ચીલે એ ચડાયો મને ચાલતા રેલો વિચાર તો કરો બાપ એ પડદા પાછળનો કલાકાર છે પરિવારની માલિકા કદાચ ઘરની માલિકા કોઈ વિપત્તિ આવી જાય તો 5 માણસના વચ્ચે માં છે પોતાના આહુડા રોઈ નાખે બોલો કે આજ મારા ઘરની માલિકા વિપત્તિ આવી છે વિધાતા વિપરીત બની છે અને ગરીબાઈ કદાચ મારા ઘરના ખૂણામાં આસન વાળ્યું છે એ માં છે એ 5 માણસના વચ્ચે રોઈ બતાવે પણ બાપ છે ને કોઈ દી રોઈ ન શકે કારણ કે ઘરનો મોભ કહેવાય અને મોભને હંમેશના માટે ખીલા વાગતા હોય છે અને બાપને એમ થાય કે હું મારા કુટુંબના સામે જો રોઈશ ને તો મારો પરિવાર ભાગીને ભૂકો થઈ જાહે એટલે મારાથી રોવાય નહીં પણ કદાચ એને એકાંત મળે એટલે બારણું આડું કરી અને જેથી બાપની આંખમાંથી આહુડા પડે ને એની ધારા કોઈ વ્યક્તિ ગણી ન શકે બાપ એ બાપની એક આગવી વેદના છે યાર પરિવારના માટે બાપ ઓળઘોળ થઈ જાય પરિવારના માટે બાપ હંમેશના માટે સમર્પિત હોય છે અને બાપના માટે ઇન્દ્રભારતી બાપુની આ કડી છે એમની કલમે લખાણી છે આપણો શું કે છે કે જેવો ટુકડા માંથી ટુકડો આપતા રેલો એ એવો ટુકડા માંથી ટુકડો આપતા રેલો અને ભૂખ્યો ના સુવાડ્યો દિન રાત રે મીઠો છાયો છે મારા બાપનો રેલો એ આવો મીઠડો છાયો છે મારા બાપનો રેલો એવા પિતા સે પ્રેમ તણી ઔષધિ રેલો બાપ છે ને એ તો પ્રેમની ઔષધિ છે વાલા માં તમને મીઠપનો રોટલો ખવડાવે છે હે જગતના માનવીઓ એ માં તમને પ્રેમથી રોટલો પીરસે છે રોટલાની વ્યવસ્થા કરવા વાળો બાપ છે ભલા માણે આપણે ભૂલવું ન જોઈએ ટુકડામાંથી ટુકડો આપે પોતે ભૂખ્યા રહે અને પરિવારને જમાડે અને એટલું નહીં પણ કહેતા મને આનંદ આવે કે બાપ છે પિતા છે તો પ્રેમની ઔષધિ છે ભલા માણસ તમે થાકીને બહારથી આવ્યા હોય અને બાપ માદો પડ્યો હોય ખાટલામાં પડ્યો હોય ઊભું થવાની તાકાત ન હોય
પણ આવનાર દીકરાને એટલું કે બેટા આવી ગયો મારા લાલ, હાથ પગ ધોઈને હાલ વાડું કરી લે, આટલું બાપ બોલે ને દીકરાનો થાક ઉતરી જાય, ભાગીને ભૂકો થઈ જાય એના થાકનો ભાઈ. એ બાપના શબ્દોની તાકાત છે યાર. એટલા માટે આ શબ્દ સાંભળજો શું કે છે, કેવા પિતા સે પ્રેમ તણી જઉં સદીરેલો, દુખડા બધા પોલમાં થઈ જાય દૂર રે મીઠો, છાયો છે મારા બાપનો રેલો. એવી અમિયલ હે આંખો છે મારા બાપની રેલો. એ ઇન્દ્ર કહે મને પણ એની આસ રે મીઠો, છાયો છે મારા બાપનો રેલો. આ ભારત વર્ષના એક સાધુના શબ્દો છે, જેને સંસારને છોડ્યા પછી પોતાના બાપને યાદ કરીને આ કલમથી લખ્યું હશે. વિચાર તો કરો એની વેદના કેવી હશે યાર. મારા ને તમારા આ ઉંબરાની એક વાલપના વ્યવહારની વાતું છે આ, મારા ને તમારા પરિવારની વાતું છે આ. જેટલા સંતોએ ભજનો લખ્યા છે પોતાની વેદના છે, અને વેદના જેથી જગતના ચોકમાં અર્પિત કરી છે ને, તો એ મનોમંથન કરેલું નવનીત માખણ મારા ને તમારા માટે મફતમાં આપી દીધું. બોલો, આજકાલ કદાચ કોઈ ગીત લખે ને હિટ બની જાય ને તો એ પછી ટાંક મારે કે અમારા ગીતની કોપી કરવી નહીં. આવું હલકા માણસો આવું કરે, કારણ કે એમની હોજરી નાની કહેવાય કે અમારા ગીતની કોપી તમે કરતા નહીં તો ડખો થાય. અને ગંગા સતી પાનબાઈએ ભજનો આપ્યા ને, છુટ્ટી આપી દીધી, ગાઓ અને મોજ કરો ને. એમાં કેટલાય કલાકારોના ઘર હાલે છે. વિચાર તો કરો આ સંતોની મહાનતા કેટલી છે યાર. લાખા લોયણના ભજનો તમે ગાઓ, ગંગા સતી પાનબાઈના ભજન ગાઓ, અરે ખીમડિયા કોટવાડના ભજન ગાઓ, આ બાજુ તમે જાઓ દેવાયત પંડિતના ભજન ગાઓ, દાદા મેકરણના ભજન ગાઓ. એક એક સંતોએ મહામૂલા રત્નો જેવા મોતી જેવા શબ્દો ભજનમાં ગૂંથી અને જગતના ચોકમાં મફત આપી દીધા. તો એની મહાનતાને કોકદાળ આપણે તાળીઓથી તો વધાવી જોઈએ મારા બાપ, કે આ આપણા ભારતનું મૂલ્ય છે આપણું. અને મારા જેવો અત્યારે એકાદો કવિ થઈ ગયો અને એકાદું ગીત ચિતર્યું હોય ને એમાં હિટ બની જાય તો કેટલું કરી નાખે. મોટા ભાઈ સાચું ખોટું રાજુભાઈને કહી દે તમે ન ગાતા હો ને તો આમાં હું કેસ કરે તમને એમ. આપણને એમ થાય ઘરે રે આ આપણે કેટલા અધૂરા છીએ. વિચાર તો કરો. આપણને એમ થાય કે આપણા ભારતના સંતો છે, દાતારો છે, સુરવીરો છે, એમને ધરતીનો ધર્મ ટકાવ્યો છે. વાલા આપણે એને યાદ કરાય. 750 વર્ષ પહેલા દેવાયત પંડિત બોલ્યા હતા. બોલો, રામદેવપીર મહારાજને યાદ કરીને ભજન ગાવાનો હોય ત્યારે સંત ચટકો લાગ્યા વિના ના કિરજ સે કિરતાર, સંત ચટકો લાગ્યા વિના ના કિરજ સે કિરતાર. ઈયળની ભમરી બને, ઈયળની ભમરી બને તો નરને કેટલી વાર. ઈયળની ભમરી બને તો આવા નરને કેટલી વાર.
જય અંબે માતની જય કુળદેવી માતની જય ઓમ નમઃ